હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું 21st સેન્ચુરી વુમનમાં. હું છું યુતિ. ફ્રેન્ડ્સ, જો કોઈ ધારે કે મને આ કરવું છે તો એ કરવા માટે પછી એને કોઈ પણ રૂકાવટો નથી નડતી હોતી. ભલે તમે કોઈ અલગ ક્ષેત્રની અંદર કાર્યરત હો, પણ જો તમારું મન કોઈ અલગ જગ્યાએ લાગતું હોય તો તમે એ કામ પણ કરો જ છો. આજે એક આવી જ વ્યક્તિની સાથે મુલાકાત કરીશું કે જો તેમનું પ્રોફેશન જોવા જઈએ તો તમને એવું લાગશે કે કદાચ આ વ્યક્તિ થિયેટર સાથે સંકળાયેલી ન હોઈ શકે, પણ આવી જ એક વ્યક્તિની સાથે આજે હું તમારી મુલાકાત કરાવડાવીશ. આજે મળીશું દીપ્તિબેન જોશીને. દીપ્તિબેન, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે 21st સેન્ચુરી વુમનમાં. તમે અત્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે કનેક્ટેડ છો. આમ તમારું પ્રોફેશન જોવા જાઓ તો કદાચ કોઈ જ ન માને કે તમે કલાકના ક્ષેત્ર સાથે પણ જોડાયેલા હશો અને તે પણ એક્ટિવ રીતે જોડાયેલા હશો. મૂળ જોવા જઈએ તો નાનપણથી આવી કોઈ હોબી હતી કે તમને થિયેટર કરવું ગમતું હતું? નાનપણથી મારી એવી કોઈ હોબી ચેનલાઇઝ નહોતી, પણ મને પરફોર્મ કરવું ગમતું. સ્કૂલમાં ગરબા કોમ્પિટિશન હોય તો એમાં હું ભાગ લેતી. પછી 8મા ધોરણથી મેં ભરતનાટ્યમ શીખવાનું શરૂ કરેલું. સાથે સાથે સિતાર પણ હું શીખતી. અને બીજી બાજુ એનસીસી, એ વખતે સ્કૂલ લેવલ પર પણ એનસીસી ચાલતું, તો હું એનસીસી કેડેટ પણ હતી. અને એમાં હું રાઇફલ શૂટિંગ પણ શીખેલી. અને મ્યુનિસિપલ કોર્પોરેશનની રાઇફલ રેન્જમાં જ્યારે કોમ્પિટિશન્સ થતી તો એમાં પણ હું ભાગ લેતી અને પ્રાઇઝીસ પણ મને મળેલા છે એ વખતે પણ. એટલે મને આમ માત્ર ભણવું એવું નહીં, આમ બીજી મલ્ટી એક્ટિવિટીઝમાં પણ એટલો જ રસ પડતો. પ્લસ ઘરમાં પણ થોડું સાહિત્યનું વાતાવરણ હતું. અને મારા દાદીમાં એમના સમયમાં ગાંધીજીની સ્વતંત્રતાની લડતમાં જોડાયેલા, એટલે એમની પાસેથી હું ઘણી બધી વખત એ વખતે એ લોકો શું કરતા, કેવી રીતે પિકેટિંગ કરતા, કેવી રીતે અંગ્રેજી વસ્તુઓનો એમણે બહિષ્કાર કર્યો, આ બધી વાતો નવરાશના સમયમાં એમની પાસેથી સાંભળવાની એટલી મજા આવતી. એટલે જાહેર જીવનમાં જવાનો રસ આ બધી વાતોથી મને કેળવાયેલો હતો. એટલે આમ હું પોતે ઇન્ટ્રોવર્ટ હતી, એકદમ આઉટસ્પોકન નહોતી એ વખતે, પણ આ બધું મારા મનમાં ધીમે 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 જમા થતું ગયું. અને પછી એક સમય એવું થયું કે મને થિયેટરના ક્ષેત્રમાં વધારે ને વધારે રસ પડવા લાગ્યો. અને અમારા ઘરમાં મેગેઝિન્સ સારા આવે, કવિતા ને આ તે બધા મેગેઝિન્સ આવતા, એ વાંચવાનો પણ રસ. અને હું ભણી સાયન્સમાં, અચ્છા. પણ સાહિત્ય પ્રત્યેનો લગાવ તો ખરો જ, એટલો જ. હજુ આજે પણ રાજેન્દ્ર શુક્લની કવિતા હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક સાંભળું, વાંચું તો પણ રોમાંચ થઈ આવે, એટલું સાહિત્યમાં પણ મને રસ ખરો. પ્લસ ઘરમાં કોઈ જાતના રિસ્ટ્રિક્શન્સ નહોતા, એટલે એમ નહીં કે આમ કેમ કરો છો કે આમ કેમ જાઓ છો. ઓફકોર્સ એ લોકો ધ્યાન રાખતા કે બાળકો કોઈ આડા રસ્તે ના જતા રહે, પણ એમને જે કરવું હોય તે કરવાની અમને છૂટ રહેતી. એટલે એ રીતે અમારું એ રીતે મુક્ત વાતાવરણમાં ઉછેર થયો, એટલે એનો લાભ પણ મળ્યો મને. પ્રથમ પરફોર્મન્સ તમે ક્યારે આપ્યું હતું સ્ટેજનું? સ્કૂલમાં આપ્યું હતું કે મોટા થયા પછી જ આની અંદર રસ જાગ્યો? ના, સ્ટેજ પર ડાન્સ અને ગરબા ને રીતે તો મેં પરફોર્મ કરેલું, પણ નાટકમાં હું કોલેજમાં આવ્યા પછી, એટલે યુથ ફેસ્ટિવલ્સમાં એ વખતે ભાગ લેવાનું અમે શરૂ કર્યું. આમ સાયન્સમાં ભણતી એટલે ફ્રેન્ડ્સ સર્કલ બધું એમ કે તું આ ક્યાં નાટકોમાં જાય છે, એમાં જવાથી. ને એ વખતે પ્રી સાયન્સ હતું, ને પ્રી સાયન્સમાં પર્સન્ટેજ લાવો પછી મેડિકલમાં જઈ શકાય અથવા બીજી કોઈ બ્રાન્ચમાં જઈ શકાય. એટલે એમ કે પછી મેડિકલમાં જવું હશે તો પર્સન્ટેજ ઓછા આવશે ને તને માર્ક્સ નહીં આવે ને ક્યાં બધામાં પડી એમ. એટલે એ રીતે ફ્રેન્ડ્સ બધા મને એમ ડિસ્કરેજ કરતા કે ના જઈશ એમ નાટકમાં. પણ ખબર નહીં, અંદરથી એવું થઈ ગયું કે ના, કરવું છે. પછી એ વખતે પહેલું એક નાટક હતું કોઈને માથે કાળ ભમે છે, એનું ડિરેક્શન અરવિંદ વૈદ્ય કરેલું. એ વખતે અરવિંદ વૈદ્ય આ કોલેજીસમાં નાટકો ડિરેક્ટ કરવાને એ રીતે જતા. અત્યારે તો એ ઓફકોર્સ ટેલિવુડના બહુ મોટા આર્ટિસ્ટ થઈ ગયા છે. જે રીતે તમે વાત કરી કે તમારા ફ્રેન્ડ્સે તમને ડિસ્કરેજ કર્યા, તો આવું કોઈ વાતાવરણ ઘરમાંથી આવ્યું કે તમને ના પાડવામાં આવી હોય કે આવું ના કરો? ઘરમાંથી ક્યારે એવું નથી કહ્યું કે આવું ના કરો, પણ ભણવા પર સાથ ધ્યાન આપો એમ તો એમણે કહેલું. અને એક સમય તો એવો આવ્યો કે મેં નાટકમાં ભાગ લીધો ને પછી મેં એમને એમ કહી દીધું કે ના, હવે હું તો નથી કરવા માંગતી, મારાથી નહીં થાય આમાં.
એટલે ત્યારે અરવિંદભાઈ મને એમ કીધું કે હવે આ એક નાટકમાં કરી નાખ ને, આપણે આટલી બધી તૈયારી કરી છે તો કરી જ નાખ એમ. પછી મને એમ થયું કે સારું ચલો એક નાટક પૂરતું કરી નાખું. પણ પછી એ એક નાટક પૂરતી થિયેટરની મારી એક્ટિવિટી ક્યારેય અટકી નહીં ને પછી તો એમાં વધારે ને વધારે રસ પડવા લાગ્યો. અને બસ કોલેજથી ને પછી 76માં અહીંયા પીજ ટેલિવિઝન ને બધું શરૂ થયું એટલે એમાં ઇન્વોલ્વ થયા દર્પણ એકેડેમીમાં અને એ બધા ગ્રુપ સાથે. અને એ વખતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણીને આવેલા ભરત દવે, પછી રાજુ બારોટ, બીજા 2-3 જણા અહીંયા થિયેટર શરૂ કરવા માંગતા હતા, થિયેટર ગ્રુપ. એટલે એ લોકો સાથે એક સપ્તસિંધુ નામનું ગ્રુપ શરૂ થયું અને એમાં સારા સારા નાટકો મોટા મોટા લેખકોના, એટલે સ્ટ્રીનબર્ગનું પણ હોય ને ઇબ્સનનું પણ હોય ને ગોગોલનું પ્લે પણ હોય, એ બધા નાટકોના ગુજરાતી નાટ્ય રૂપાંતરો અને એ લોકો જે રીતે એનએસટીમાં તૈયાર થઈને આવેલા એ રીતે અહીંયા ભજવતા. એટલે એમાં વધારે ને વધારે રસ પડવા માંડ્યો કારણ કે એ નાટકો પણ એટલા ઉચ્ચ કક્ષાના હતા, એમની સાહિત્યિક વેલ્યુ પણ એટલી હતી અને એમની પરફોર્મિંગ વેલ્યુ પણ એટલી જ હતી. એટલે એ બધામાં દિવસે દિવસે વધારે ને વધારે રસ પડતો ગયો. એ રીતે હું સતત થિયેટર સાથે સંકળાયેલી રહી. દીપ્તિબેન, જેવી રીતે તમે કીધું કે નાનપણમાં ઘરમાંથી કોઈ રોકટોક નહોતી, એકદમ મુક્ત વાતાવરણ મળ્યું, ત્યારનો કોઈ યાદગાર કિસ્સો છે ખરો? યાદગાર કિસ્સો થિયેટર સાથે જોડાયેલો તો નથી, પણ મને એટલું યાદ છે અત્યારે કે એ સમયે થોડું અત્યારે છે એટલું સોશિયલી મુક્ત વાતાવરણ નહોતું, થોડું કોન્ઝર્વેટિવ હતું કે લોકોને એમ થાય કે આ છોકરી, આમ આજુબાજુવાળા પણ જુએ કે રાત્રે આટલું મોડે ક્યાંથી આવે છે, કોની સાથે આવે છે. પણ મારા મમ્મીને મારા પર વિશ્વાસ, એ જાગતા હોય, હું રાત્રે 1 વાગે પણ રિહર્સલ પતાવીને આવું કે શો પતાવીને આવું તો જાગતા હોય, પણ ક્યારેય એમણે બંધન નહીં કરેલું. અને વિશ્વાસ કે જ્યાં જાઓ ત્યાં પોતાની જાતને સંભાળીને સારી રીતે રહો અને સરસ રીતે આગળ વધો એમ. એક કિસ્સો છે પણ એક ખાસો લેટર છે, નાનપણનો નથી. એક સંસ્કૃત નાટક હતું, ગોવર્ધન પંચાલ કરીને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના હતા. એ પ્રબુદ્ધ રોહિણેયમ નામનું એક જૈન મુનિએ લખેલું નાટક હતું ને એનો આઈઆઈએમમાં શો હતો. નો ડાઉટ એમાં મારી ભૂમિકા બહુ મોટી નહોતી, પણ એ આઈઆઈએમનો શો હતો, પહેલો જ શો, અને એની આગલી જ સવારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા. પણ છતાંય મારા મધરે કીધું કે ના તું જા, શો મસ્ટ ગો ઓન. જેવી રીતે તમે કીધું કે બાળપણનું સારું વાતાવરણ મળ્યું, પણ જ્યારે તમે આ ક્ષેત્રની અંદર પદાર્પણ કર્યું ત્યારબાદની આપની કેવી સફર રહી તે જાણીશું, પણ તે પહેલા હાલ રોકાઈશું એક વિરામ માટે.